નમસ્કાર મિત્રો, હવે તમારા સામે એસઆઈના હું 10 પ્રશ્નો બોલું છું. 10 પ્રશ્નો, બરોબર, કે જે ઇન્ડિયાની થીમ ઉપર પૂછાય એવા છે. આપણે સીસીઈ માટે આની ચર્ચા કરી રહ્યા છીએ કે માની લો કે ઇંગ્લિશ ઉપર આવા 10 નિબંધ પૂછાય, પછી આગળ શું જોવાના છે એવું બતાવું. કદાચ તમે થંબનેલ જોઈને આવ્યા છો એટલે ખબર જ હશે. તો પહેલો છે ધ ડાયવર્સિટી ઓફ ઇન્ડિયા, બીજો છે ઇન્ડિયાઝ હિસ્ટોરિકલ લીગસી, ત્રીજો છે ઇન્ડિયા ઇન ધ ગ્લોબલ કોન્ટેક્સ્ટ, એટલે કે વિશ્વની દ્રષ્ટિએ, અત્યારના વિશ્વની દ્રષ્ટિએ જોઈએ તો ભારત ક્યાં છે. ચોથો ઇન્ડિયાઝ સોશિયો ઇકોનોમિક ચેલેન્જીસ, એટલે ભારતની અંદર સામાજિક અને આર્થિક સમસ્યાઓ જેવો પ્રશ્ન પૂછાય. પાંચમો છે ઇન્ડિયાઝ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ, એટલે કે ટેકનોલોજી બાબતે ભારત કેટલું આગળ વધ્યું છે. છઠ્ઠો જેન્ડર ડાયનેમિક્સ ઇન ઇન્ડિયા. સાતમો જેન્ડર ડાયનેમિક્સ એટલે ભારતની અંદર પુરુષ અને સ્ત્રીનું સંતુલન કયા પ્રકારનું છે એનો કદાચ નિબંધ પૂછાય. સાતમું છે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ઓફ ઇન્ડિયા, એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ઓફ ઇન્ડિયા ઇન ઇન્ડિયા. આઠમો છે ઇન્ડિયાઝ સોફ્ટ પાવર, એટલે વિદેશની દ્રષ્ટિએ આપણે કોઈક દેશ સાથે સારા સંબંધો છે, જેમ કે આપણી બોલિવૂડ મૂવીઝ ચાઇનાની અંદર, જાપાનની અંદર, અફઘાનિસ્તાનની અંદર જબરજસ્ત ફેમસ છે. ભારતીય લોકો પ્રત્યે ભારોભાર માન કોને છે? અફઘાનિસ્તાનના લોકોને છે. તો એ આપણો શું થયો? સોફ્ટ પાવર થયો એમ. આપણો મિલિટરી પાવર એ લોકોને મિલિટરી પાવર જોઈને પ્રેમ નથી કરતા, આપણા સોફ્ટ પાવર જોઈને પ્રેમ કરે છે. નવમો છે ઇન્ડિયાઝ પોલિટિકલ લેન્ડસ્કેપ અને 10મો છે ઇન્ડિયાઝ રોલ ઇન સાઉથ એશિયા. હવે કદાચ એક બે પ્રશ્નો તમને એવા લાગ્યા છે, ચેટ જીપીટીને પૂછ્યા મેં હમણાં કે આવા થીમ ઉપર પ્રશ્નો કેવા હોય. તો હવે પાછળ તમે જોતા હશો ને, બે જોડું આખું કપલ શું કર્યું છે? લગ્ન કરવા જઈ રહ્યું છે. તો તમારા એ લગ્ન મારે કરાવવા છે. કોના? XYZ, તમારું જે નામ હોય અને ઇંગ્લિશ સાથે તમારા લગ્ન કરાવવા છે. વિથ યુ ઇન યોર મોસ્ટ બ્યુટીફુલ એક્ઝામ ડે. એ તમારા સાથે હું, એટલે આને ઇંગ્લિશ ગણો કે આને ઇંગ્લિશ ગણો, હું એ દિવસે એક્ઝામના દિવસ સુધી તમારા સાથે હોઈશ એવો આ વાયદો કરશે. કોણ? આજનું આ સેશન ખાસ કરીને ઇંગ્લિશ માટે. તો શું છે આ સેશન? તો ઇન્ડિયા ઉપર આધારિત એવા 10 કે 12 તમને ટેમ્પલેટ્સ બતાવવાનો છું. અને આવા ટેમ્પલેટ્સ આ ઇન્ડિયાની થીમ ઉપર, એન્વાયરમેન્ટ, સ્પોર્ટ્સ, એજ્યુકેશન, એવી રીતે અલગ અલગ થીમ ઉપર એવા તૈયાર વાક્યો તમને આપી દેવા છે કે સીધા જઈને એક્ઝામમાં કામે લગાડી દો. કેમ મને ખબર છે કે ઇંગ્લિશ ગમે તેટલું સુધારશો ને તો એ છેલ્લે બાષ્પીભવન થવાની સંભાવનાઓ ખરી. ઓકે, તો એના માટેનું આજનું સેશન છે. અને આ સેશન સીસીઈ મેઇન્સની જે આપણી મેન્ટરશિપ છે શિવાજી બેચ, એની અંદર કોન્સ્ટન્ટ અને રેગ્યુલર લેવાશે. ક્યાં સુધી? કે જ્યાં સુધી તમને સંતોષ ના થાય ત્યાં સુધી. હવે જીપીએસસીમાં પણ આવા સેન્ટેન્સીસ આપું છું, તો તમને એવું થાય કે એમાં આમાં ફરક શું? એની જ કોપી કરીને તમે અહીંયા આપી દો તો અમને શું ખબર પડે? પણ એવું નથી. તમારા જે મિત્રોએ જીપીએસસીની મેન્ટરશિપ લીધી હોય એમને પૂછજો. એમના વાક્યો વધારે આમ લાંબા લાંબા ને એ પ્રકારના હશે, કેમ કે હું એવું ધારું કે જીપીએસસી વાળા પેપર ચેકર એ વધારે આશા રાખે, જ્યારે સીસી વાળા પેપર ચેકર જે ખરા એ સાદા, સરળ અને ગ્રામેટિકલ એરર મુક્ત, યુક્ત નહીં, મુક્ત સેન્ટેન્સીસ એ લોકો તમારા પાસેથી ઈચ્છે. તો એવા 10 વાક્ય આપણે જોઈએ. પહેલા 3 વાક્યો એવા જોઈએ કે જે સીધા ઇન્ડિયાની થીમ ઉપરના કોઈ પણ એસેમાં ચોંટી જાય, અને પછી 3 એવા જોઈએ કે જેની અંદર ખાલી જગ્યા ભરો ને એટલે વાક્ય બીજા માટે તૈયાર થઈ જાય. એ તો કેવું જોરદાર કહેવાય. પેલું જોયું હશે તમે, સાયકલ ઉપર ટોપો પલ્સરનો લગાવ્યો હોય, R15 નો લગાવ્યો હોય, એવું નથી. આ એકદમ પરફેક્ટલી સેટ થઈ જાય ને એ પ્રકારના વાક્યો છે. તો પહેલું વાક્ય છે ઇન્ડિયા ઇઝ ટચિંગ ન્યૂ હાઇટ્સ ઓફ પ્રોગ્રેસ ઇન એવરી ફિલ્ડ. હવે સોશિયો ઇકોનોમિક, માની લો કે અહીંયા પ્રશ્ન હતો આપણો ભારતનો સોફ્ટ પાવરનો પ્રશ્ન હું બોલ્યો વિદેશ લેવલે, અથવા ઇન્ડિયા ઇન ગ્લોબલ કોન્ટેક્સ્ટ એવો પ્રશ્ન બોલ્યો, વિશ્વ સ્તરે ભારત કેટલે છે. તો એની અંદર તમે બતાવી શકો કે ભારત આટલું બધું મજબૂત છે. શું છે? ભારત નવી નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યું છે. આ વાક્ય યાદ રાખી લેવાનું. હવે માની લો કે સોશિયો ઇકોનોમિક સમસ્યાઓ વિશેનો નિબંધ પૂછાય તો પણ આ વસ્તુ પોઝિટિવ વેમાં લખવાનું કે ઘણી બધી સમસ્યાઓ છે છતાં પણ ભારત એ નવી નવી જે દિશાઓ છે એની અંદર નવી હાઇટ્સ એચીવ કરી રહ્યું છે. તો વાક્ય શું છે? ઇન્ડિયા ઇઝ ટચિંગ ન્યૂ હાઇટ્સ ઓફ પ્રોગ્રેસ, એટલે વિકાસની નવી નવી પરિભાષાઓ બનાવતું જાય છે ભારત. પણ ઇંગ્લિશમાં એને કઈ રીતે લખાય? ઇઝ ટચિંગ ન્યૂ હાઇટ્સ ઓફ પ્રોગ્રેસ ઇન એવરી ફિલ્ડ. થયું વાક્ય? 25 જગ્યાએ વાક્ય વાપરી શકશો. અને જ્યારે આપણે સેશન લેતા હોઈશું ને
ત્યારે હું તમને પ્રશ્ન પણ પૂછીશ. એટલે શું એ વાક્ય વિશે એટલું બધું આવે ને એને ગોળ 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 ફેરવવાનું લાઈવ સેશનમાં કે યાદ અહીંયા ને અહીંયા જ રહી જાય, ઘરે પણ જોવાની જરૂર ના પડે. આ વાક્ય ગોખી નાખીશું. ચલો બીજું વાક્ય, ધ બ્યુટી ઓફ ઇન્ડિયા લાઈઝ ઇન, એટલે એની અંદર સમાવેશિત છે, લાઈઝ ઇન ઇટ્સ ડાયવર્સિટી એન્ડ ધ ડિફરન્ટ કલર્સ ઓફ અવર કલ્ચર. તો તમને જે સોફ્ટ પાવર મેં કીધું તો એ કલ્ચરની અંદર આવે શું? ભારતની ખાણીપીણી આવે, ભારતની ફિલ્મ્સ આવે, ભારતના લોકોનો મતલબ જે સ્વભાવ છે એ આવે, લોકોની રહેવાની રીતભાત આવે, બરોબર. તો રહેણી કહેણી એના માટે એક શબ્દ છે. તો આ બધું સોફ્ટ પાવર પણ કહેવાય. ભલે સોશિયો ઇકોનોમિક સમસ્યા છે છતાંય ભારતીય લોકો કેવા છે? એકદમ મોજે દરિયા છે. ગમે તેવી સમસ્યા હોય, બરાબર. પણ આગળના વાક્યો મારાથી બોલાય નહીં, થોડાક અઘરા પડે. તો ઇન્ડિયા લાઈઝ ઇન ઇટ્સ ડાયવર્સિટી. તો આ જે શબ્દ ખરો ને લાઈઝ ઇન, આ શબ્દ આપણા જવાબમાં જનરલી આવતો નથી. એટલા માટે આવા વાક્યો તમને શું કહું છું? ગોખવાનું કહું છું અથવા યાદ રાખી લેવાનું કહું છું. એટલા જ માટે આજના સેશનનું અહીંયા તમે જોતા હશો રોટન ઇંગ્લિશ લર્નિંગ, એટલે કે ગોખણ પટ્ટી વાળું ઇંગ્લિશ. જ્યારે કંઈ જ કામ ના લાગે ત્યારે આ સેશન કામ લાગે. પહેલા તો હું કહીશ કે પહેલા બધી જ તૈયારી કરી લો અને છેલ્લે આના પાસે આવવાનું છે, પહેલા નથી આવવાનું. તો ધ બ્યુટી ઓફ ઇન્ડિયા લાઈઝ ઇન ઇટ્સ ડાયવર્સિટી. ચલો આગળ જઈએ હવે. એના પછી છે ટુડે ધ રિઝોલ્યુશન ઓફ અ વિકસિત ભારત હેઝ બીકમ અ માઇલસ્ટોન ફોર ધ કન્ટ્રી. એટલે ભારતે હવે વિકસિત બનવાનું માઇલસ્ટોન જોઈ લીધું છે. માઇલસ્ટોન એટલે શું કહેવાય? એક મીલનો પથ્થર. આપણે ચાલતા ચાલતા જતા હોય, હું ગાંધીનગરમાં ઊભો છું, અમદાવાદ જવું હોય તો અમદાવાદ મને 40 કિલોમીટર બતાવે એક જગ્યાએ, પછી મને બતાવે 20 કિલોમીટર બાકી, પછી 10 કિલોમીટર બાકી. તેને શું કહેવાય? માઇલસ્ટોન કહેવાય. તેવું માઇલસ્ટોન ભારતે શું લઈ લીધું છે? રિઝોલ્યુશન લીધું છે. શાનું? વિકસિત ભારતનું. ટુડે ધ રિઝોલ્યુશન ઓફ અ વિકસિત ભારત હેઝ બીકમ અ માઇલસ્ટોન ફોર ધ કન્ટ્રી. એટલે ભારત દેશ માટે હવે વિકસિત બનવું એ શું બની ગયું છે? માઇલસ્ટોન બની ગયું, કે ત્યાં આપણે હવે પહોંચવાનું છે. હવે તમે આ કોઈ પણ ભારતને લગતા નિબંધમાં ચોંટાડી શકો છો. ચલો પછી જોઈએ આપણે. હવે આ એવા વાક્યો છે કે જે તમને ખાલી જગ્યાઓ ભરો અને તરત વાક્ય બીજા માટે તૈયાર થઈ જાય. ડ્યુરિંગ ધ લાસ્ટ ડેકેડ there has been a fivefold increase in mobile phone manufacturing. પહેલા તો હું શબ્દોના તમને થોડાક ઉદાહરણ આપી દઉં કે આને શું કહેવાય. ડ્યુરિંગ ધ લાસ્ટ ડેકેડ એટલે છેલ્લા એક દશક દરમિયાન. ડ્યુરિંગ એટલે દરમિયાન થાય. there has been a fivefold increase. fivefold એટલે 5 ગણો વધારો. twofold, threefold, fourfold. એ રીતે જે કહીએ આપણે ડબલ કહીએ ને, ટ્રિપલ કહીએ, એના માટે એક સારો શબ્દ એમ. ક્વોડ્રુપલ એ બધા કેટલા બધા શબ્દો છે, તો એની જગ્યાએ એક 5fold શબ્દ છે. તો શાની અંદર? તો મોબાઈલ ફોનના મેન્યુફેક્ચરિંગની અંદર. તો એપલનું તમે જોયું હશે, એપલનું પ્રોડક્શન ધીમે ધીમે ભારતમાં જબરજસ્ત વધી રહ્યું છે. ભારતની જે ઇલેક્ટ્રોનિક્સની નિકાસ છે એ વધી રહી છે. આવા વાક્યો તમારે થોડા તો વાપરવા પડશે, ભલે થોડું અઘરું પડે પણ હું તમને શીખવાડી દઈશ. બીજી કઈ કઈ જગ્યા ઉપયોગમાં આવે એટલું આપણે જે જ્યારે સેશન લેવાતું હોય એમાં સંભવ છે. ડેમો સેશનમાં એટલું બધું બોલવું સંભવ નથી. તો આપણે આવા વાક્યો બીજે ક્યાં વાપરી શકીએ? માની લો કે ડ્યુરિંગ ધ લાસ્ટ ડેકેડની જગ્યાએ ડ્યુરિંગ લાસ્ટ 5 years લખી શકો. ડ્યુરિંગ લાસ્ટ યર, એક વર્ષનું પણ કહી શકો કે છેલ્લા એક વર્ષમાં સતત જીએસટી નું કલેક્શન વધતું રહ્યું છે, અથવા જીએસટી નું કલેક્શન 1.5 ગણું થઈ ગયું છે, ડબલ થઈ ગયું છે, ટ્રિપલ થઈ ગયું છે. તો 5fold ની જગ્યાએ જેટલું વધ્યું હોય એટલું. મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગની જગ્યાએ બીજું જે વધ્યું હોય, જેમ કે ચક્રવાત, સાયક્લોન કહેવાય, પર્યાવરણની અસર લખવી હોય તો સાયક્લોનની સંખ્યા 3 ગણી વધી ગઈ છે પહેલા કરતા. તો શું થાય? ઇન્સિડન્ટ ઓફ સાયક્લોન્સ. જુઓ શબ્દો થોડાક તો અઘરા બનાવવા પડશે. તો સાયક્લોનને આવે એને શું કહેવાય? ઇન્સિડન્ટ ઓફ સાયક્લોન્સ. તો ડ્યુરિંગ ધ લાસ્ટ યર અથવા સમ લાસ્ટ ડેકેડ્સ અથવા 20 years, 30 years, અહીંયા જેટલા વર્ષોનું લખવું હોય એટલું લખવાનું. અહીંયા કેટલા ઘણું વધ્યું છે અને અહીંયા શું વધ્યું છે. ગણિતના દાખલા જેવું થઈ ગયું આ તો, કે 3 જગ્યાએ ખાલી જગ્યા બદલો એટલે બીજા ડેટા અહીંયા સેટ થવાનું ચાલુ થઈ જાય ઓટોમેટિક. હવે ડેટા તમને જ્યારે હું જીએસના ટોપ સ્ટોરીઝના સેશન લઉં એ વખતે તમે જેટલા ડેટા યાદ રાખ્યા અને ઇંગ્લિશમાં કઈ રીતે ફેરવવા એ આપણે અહીંયા જોતા રહીશું. ચલો આ પહેલું વાક્ય હતું, ટેમ્પલેટ કહેવાય. આગળના પણ 3 ટેમ્પલેટ પણ કેવા? એ સીધા ક્યાંક ચોંટાડી દેવાના. અને આ 3માં શું કરવાનું? થોડોક ચેન્જ કરવાનો. ચલો એના પછી જોઈએ. A few years ago
India used to import toys. Today India is exporting made in India toys. એક સમય હતો કે જ્યારે વિદેશથી બધા રમકડાઓની આયાત કરવી પડતી હતી. આજનો સમય એવો છે કે હવે આપણે શું કરીએ છીએ? રમકડાઓની નિકાસ કરીએ છીએ. એક સમય આ આયાતના નિકાસ શું છે? વસ્તુ લાવીએ એટલે આયાત કહેવાય, મોકલીએ એટલે નિકાસ કહેવાય. સિમ્પલ. બહુ આમાં ઝંઝટમાં પડવાની જરૂર નથી. પ્રશ્ન પૂછાય આટલું એક વાક્ય લખવાનું થાય. આયાત એટલે ઇમ્પોર્ટ અને નિકાસ એટલે એક્સપોર્ટ. બહાર જાય, બરોબર. એક્સ ગર્લફ્રેન્ડ થી યાદ રાખો ને, એક્સ જવું. જ્યારે એક્સ થાય ગર્લફ્રેન્ડ એટલે શું થાય? એક્સપોર્ટ, જતી રહી. ચલો, તો અ ફ્યુ યર્સ અગો, થોડાક વર્ષો પહેલા, 10 વર્ષ પહેલા મોદી સાહેબ જ્યારે ગાદી ઉપર બેઠા ત્યારની વાત છે. ફ્યુ યર્સ અગો ઇન્ડિયા યુઝડ ટુ, આવા શબ્દો નહીં આવે જવાબની અંદર. આપણે જ્યારે જાતે બનાવવા બેસીશું ને, આવા વાક્યો યાદ નહીં કર્યા હોય તો આવા વાક્યો નહીં આવે. એના માટે આવા વાક્યોની આપણે પ્રેક્ટિસ કરીશું. ઇન્ડિયા યુઝડ ટુ ઇમ્પોર્ટ ટોયઝની જગ્યાએ બીજું વાક્ય બનાવી દેવાનું. જેમ કે તમને આટલો અઘરો પ્રશ્ન તો કદાચ જ પૂછાય. કદાચ આપણે જે રક્ષાના સામાનો છે, આપણા એરક્રાફ્ટ ને બધું, વિમાન, પછી મિસાઇલ, તોપો, એવું બધું શું કરતા હતા આજ સુધી? આયાત જ કરતા હતા બધું. અમેરિકા પાસે, રશિયા પાસે. કહેવાતું હતું એવું કે કોના પાસેથી સૌથી વધારે લીધું? અમેરિકા પાસેથી કે રશિયા પાસેથી? હવે એવું થાય છે કે આપણે કોને આપીએ છીએ. જેમ કે ફિલિપાઇન્સ નામનો એક દેશ છે, નાનકડો ટાપુ દેશ છે, એને આપણે શું આપ્યું છે? આપણા તેજસ એરક્રાફ્ટ ને એવું બધું આપવાની શરૂઆત કરી દીધી છે. તો આ શું થયું? ડિફેન્સનો ઇક્વિપમેન્ટ્સ. તો જેવું ટોયઝના બદલે તમે ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ લખો એટલે વાક્ય તમારું ચેન્જ થઈ જાય. એક સમય હતો કે આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બહારથી લાવતા હતા, અને હવે શું કરીએ છીએ? હવે પોતાની જાતે અહીંયા બનાવીએ છીએ. એમાં એક્સપોર્ટ નહીં આવે, એમાં વાક્ય સેટ નહીં થાય. તમારે જેટલું પણ બનાવવું હોય ને, એ બધાની અંદર આ વાક્ય સેટ કરવું હોય થાય, કે જેમાં પહેલા કંઈક સ્થિતિ અલગ હતી અને આજે સ્થિતિ કંઈક અલગ છે. ચલો હવે આગળ જોઈએ. ત્રીજું, ટુડે ઇન્ડિયા ઇઝ લીડિંગ વોઇસ ઇન ધ વર્લ્ડ અગેન્સ્ટ ટેરરિઝમ. આજે વિશ્વની અંદર જે આતંકવાદ સામે લડવાનું હોય એમાં કોઈ મુખ્ય અવાજ હોય તો શું છે? ભારત છે. તો આતંકવાદ સામે લડવાનો એક અવાજ ભારત છે. તે જ રીતે પર્યાવરણ સામે લડવું હોય, ક્લાઇમેટ ચેન્જ સામે લડવું હોય, તેનો સૌથી મોટો અવાજ કોણ છે? ભારત છે. તો અહીંયા શું કરવાનું? ટેરરિઝમની જગ્યાએ ક્લાઇમેટ ચેન્જ આવે. ટુડે ઇન્ડિયા ઇઝ અ લીડિંગ વોઇસ ઇન ધ વર્લ્ડ અગેન્સ્ટ ક્લાઇમેટ ચેન્જ. સિમ્પલ. તમે જેવી એની જગ્યાએ શબ્દ બદલ્યો કે તરત વાક્ય તૈયાર થઈ ગયું. જ્યારે સેશન લેવાતું હશે ત્યારે હું તમારું મગજ થોડું કસીશ અને એની અંદર આ ટેરરિઝમની જગ્યાએ બીજા કયા 5 શબ્દો આવે એની આપણે લાઈવમાં ચર્ચા કરીશું. અહીંયા મારે તમને સેમ્પલ બતાવવા છે એટલે થોડુંક સ્પીડમાં જઈશું. હવે 3 વાક્યો જોઈ લીધા બંને પ્રકારના. હવે થોડાક મિક્સ જોઈ લઈએ ફટાફટ. કે ડેવલપ્ડ ઇન્ડિયા ઇઝ નોટ પોસિબલ વિધાઉટ અ સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા. તો તમારે જ્યારે નિબંધ તમારો પૂરો કરવા તરફ જતા હોય, ખાલી નિબંધમાં કામ નહીં લાગે, સ્પીચની અંદર પણ બહુ બધી જગ્યાએ કામ લાગશે લખવા માટે. તો આ વસ્તુ ક્યાં? કોઈ પણ નિબંધની અંદર તમારે પોતે આત્મનિર્ભર તો થવું જ પડે. ગાંધીજીએ કીધું હતું, મોદી સાહેબે કીધું છે કે આત્મનિર્ભર તો પહેલી જરૂરિયાત છે. શાના માટેની? ડેવલપ્ડ ઇન્ડિયા અથવા વિકસિત ભારત બનવા માટેની પૂર્વ શરત છે કે આપણે પહેલા આત્મનિર્ભર બનીએ. એક સમય હતો કે આપણે વિદેશથી અનાજ, ખાવા માટેનું અનાજ પણ આયાત કરવું પડતું હતું, મંગાવવું પડતું હતું અમેરિકા પાસેથી. આજે આપણે પોતે સેલ્ફ સફિશિયન્સી એચીવ કરી લીધી છે કે હવે પોતે પોતાનું અનાજ આપણે ઉગાડી શકીએ છીએ, ખાઈએ છીએ અને બહાર વેચીએ પણ છીએ. 3 એક સાથે થઈ રહ્યું છે. તો નોટ પોસિબલ વિધાઉટ સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા. ચલો પછી જોઈએ. ધ ટાસ્ક મે સીમ ડિફિકલ્ટ બટ ઇટ ઇઝ એટેનેબલ. તમને એમ થાય કે આવું વાક્ય તો ક્યાં વપરાય? દરેક જગ્યાએ, દરેક નિબંધમાં વપરાય. સોશિયો ઇકોનોમિક સમસ્યાવાળું કીધું કે નહીં ઇન્ડિયાની? કોઈ પણ સમસ્યા હોય, ટાસ્ક ગમે તેવું ડિફિકલ્ટ હોય, પણ એટેનેબલ એટલે કે એને એચીવ કરી શકાય એવું છે. સમસ્યા ઘણી મોટી છે પણ સોલ્વ થઈ શકે એવી છે. એવા વાક્યો જ્યાં વાપરવા હોય એ સોશિયો ઇકોનોમિક સમસ્યા હોય. ભારતની અંદર શિક્ષણ વ્યવસ્થામાં તમે જુઓ તો રોટન લર્નિંગ, આપણે મેં હમણાં જ કીધું કે ગોખણપટ્ટી વાળું જ્ઞાન ના આપવું જોઈએ, પણ એમાં સ્થિતિ સુધરશે. ઇટ ઇઝ એટેનેબલ. ક્રિએટિવ લર્નિંગ આપવાની જરૂર છે. ટાસ્ક ઇઝ ડિફિકલ્ટ બટ એટેનેબલ. સમસ્યા છે પણ સોલ્વ થઈ શકે એવી છે. ક્લાઇમેટ ચેન્જની સમસ્યા છે પણ આપણે ભારત જે સક્ષમતા સાથે એના સામે ઝઝૂમી રહ્યું છે તો એ ટાસ્ક ભલે ડિફિકલ્ટ લાગે પણ એટેનેબલ છે. આવા કેટલાય ઉદાહરણો
આ વાક્ય સાથે સેટ થાય. પણ આ જેવું વાક્ય તમે લખો, પેપર ચેકર તમારો જોવે કે તરત જ ખુશ થઈ જાય કે ભલે મસ્ત ઇંગ્લિશ લખ્યું છે. બીજું આગળનું જે વાંચીને આવ્યો હોય ને ખરાબ આપણે એ ખરાબ મતલબ કે સાદું ઇંગ્લિશ લખેલું વાંચીને આવ્યો હોય ને પછી એક વાક્ય જોવે એટલે થાય કે ના ભાઈ વ્યક્તિનું રીડિંગ બહોળું છે. એને ખબર નથી કે ભાઈ દર્શન સરના ગોખણપટ્ટી વાળા સેશન જોઈ નાખ્યા છે, 300-400 વાક્યો પહેલાથી જ યાદ કરી લીધા. જુઓ, આની પીડીએફ હું નહીં આપું. કેમ નહીં આપું? કારણ કે લાઈવ ક્લાસની અંદર મારે તમને લખાવવું છે. આ જે ખાલી જગ્યા કીધી તો એ ખાલી જગ્યામાં બીજા કયા 10 વાક્યો બને એવા હું તમને કહીશ. હવે એનું તમે જ્યારે રિવિઝન કરો ને ત્યારે કામ લાગે. ખાલી આ વાક્ય ગોખી લેવાથી કોઈ અર્થ નથી. આ સેશનનો વિડીયો સેશનનો અર્થ એટલા માટે છે કે અહીંયા તમારું મગજ આપણે કસવાનું કામ કરીશું કે આના બદલે બીજું કયું, એના બદલે ત્રીજું કયું, ચોથું કયું, ત્યારે મગજ કસે અને ત્યારે પછી મજા આવે. બરોબર. ઇન્ડિયા ઇઝ મેકિંગ ન્યૂ પોલિસીઝ કીપિંગ ઇન માઇન્ડ ફ્યુચર નીડ્સ. તો હવે સરકાર બાબતે તમારે ઘણી બધી જગ્યાએ લખવાનું થશે. તો સ્પોર્ટ્સ બાબતે સરકારના પ્રયત્નો હોય, જેન્ડર ઇક્વાલિટી માટે. જેન્ડર ઇક્વાલિટીનો પ્રશ્ન પૂછાય કે પુરુષ અને સ્ત્રી ભારતની અંદર હજી સમાન સ્થિતિ નથી ધરાવતા, તો ભારત સરકારે શું કર્યું? પ્રશ્ન એવો નહીં હોય ભારતની અંદર આ જેન્ડર ઇક્વાલિટીનું સ્ટેટસ શું છે, એવો કંઈક પ્રશ્ન હોય તમારે એની અંદર સરકારના પ્રયત્નો પણ લખવા પડશે. તો સરકારે એમને ધ્યાનમાં રાખીને, ફ્યુચર નીડ્સને ધ્યાનમાં રાખીને પોલિસીઝ ઘણી બધી બનાવી છે. આ પ્રકારના ઘણા બધા વાક્યો આપણે સેશન્સમાં જોઈશું. અહીંયા હું તમને ડેમો પૂરું કરું છું. આગળ ઘણું હશે પણ આટલું ડેમો ઇનફ છે તમને બતાવવા માટે કે શું મજબૂતાઈ સાથે આગળ વધવાના છીએ. તમારા જીપીએસસી વાળા, ડીવાયએસઓ વાળા, એસટીઆઈ વાળા મિત્રો હોય તેમને પૂછી લેજો કે કેવા પ્રકારના સેશન લેવામાં આવે. બધું પ્રેક્ટિકલ જ વાત કરવાની, ખાલી ગ્રામર નથી કરવાનું. ગ્રામરના શિક્ષકો લાવીશું, ભણાવશે સરસ મજાનું, પણ આપણે આવું પણ જોવાનું છે કે જેથી શોર્ટકટ રસ્તેથી આપણને માર્ક્સ મળી જાય. ઓકે, ચલો, થેન્ક યુ.